નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર જે ઇંગ્લિશ છે એનું યુનિટ 2 છે મેનર્સ મેટર. એની રીડિંગની આપણે એક્ટિવિટી જોશું. અ સોંગ ઓફ પીપલ. સિંગ અ સોંગ ઓફ પીપલ વોકિંગ ફાસ્ટ ઓર સ્લો. શું કીધું? સિંગ અ સોંગ ઓફ પીપલ વોકિંગ ફાસ્ટ ઓર સ્લો. એટલે એ લોકોના ગીત ગાઓ જે ઝડપથી અને ધીમા ચાલી રહ્યા છે. પીપલ ઇન ધ સિટી અપ એન્ડ ડાઉન દે ગો. શહેરના લોકો છે તે તરફ અને આ તરફ આવતા જતા હોય છે. પીપલ ઓન ધ સબવે અંડરનીથ ધ ગ્રાઉન્ડ. જે સબવે પર લોકો છે એ ભૂમિની નીચે એટલે કે જમીનની નીચે હોય છે. પીપલ રાઇડિંગ ટેક્સીસ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ટેક્સીમાં સવારી કરતા લોકો ગોળ ગોળ ફરી રહ્યા છે. હવે ત્રીજું સ્ટાન્જા જોઈએ. પીપલ ઓન ધ સાઇડવોક, પીપલ ઓન ધ બસ, પીપલ પાસિંગ ઇન બેક એન્ડ ફ્રન્ટ ઓફ અસ. શું કીધું? પીપલ ઓન ધ સાઇડવોક એટલે કે ફૂટપાથ પર લોકો, પછી બસમાં લોકો, જે લોકો સતત આપણી આગળ અને પાછળ પસાર થઈ રહ્યા છે. સિંગ અ સોંગ ઓફ પીપલ હુ લાઇક ટુ કમ એન્ડ ગો. શું કીધું? તે લોકોના ગીત ગાઓ જેમને આવજા છે ઈ ગમે છે. સિંગ ઓફ ધ સિટી પીપલ યુ સી બટ નેવર નો. શહેરના તે લોકો વિશે ગાઓ જેમને તમે જુઓ છો પણ જાણતા નથી. ત્યારબાદ આગળ એક્સરસાઇઝ છે. રાઇટ ધ ઓપોઝિટ વર્ડ એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સ. તો પેલું છે ફાસ્ટ, તો એનું ઓપોઝિટ થશે સ્લો. તો હવે એનું સેન્ટેન્સ બનશે ધ રેબિટ રન ફાસ્ટ બટ ધ ટોર્ટોઇસ વોઝ સ્લો. ત્યારબાદ બીજું છે ફ્રન્ટ, તો એનું થશે બેક. મિનલ ઇઝ ધ ફ્રન્ટ ઓફ મી એન્ડ મયુર ઇઝ એટ ધ બેક. પછી ત્રીજું છે ડાઉન, તો એનું થાય અપ. સેન્ટેન્સ બનશે ધ મંકી જમ્પડ અપ એન્ડ ડાઉન ઓન ધ ટ્રી. ત્યારબાદ ચોથું છે કમનું થશે ઓપોઝિટ ગો. વિલ યુ કમ વિથ મી ઓર ગો હોમ એટ અલોન. આવી જ રીતે આપણે આગળ એક્સરસાઇઝ જોશું. હજુ સુધી તમે અમારી ચેનલમાં નવા હોય ને એને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.